કેમ છો શિક્ષક મિત્રો? ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં બાલવાટિકા અને ધોરણ 1ના વિદ્યાર્થીઓનો પ્રી એનરોલમેન્ટ સર્વે કરવાનો છે. જે કેવી રીતે કરવો તે આ વિડીયોની અંદર જોઈશું. ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં લોગિન થશો એટલે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમનો એકદમ નવો જ ઇન્ટરફેસ તમને જોવા મળશે. આ જોઈ શકો છો, આ બધું આખું બદલાઈ ગયું છે. લોગિન થશો એટલે બધું કલરફુલ દેખાશે. અગાઉ જૂના ઇન્ટરફેસના મેનુ બારમાં બધા મેનુ જોઈ શકાતા હતા, પરંતુ અત્યારે આ નવા મેનુ બારમાં કેટલાક મેનુ હાઇડ કરવામાં આવ્યા છે. પહેલી નજરે જોશો તો પ્રી એનરોલમેન્ટ સર્વેનો ઓપ્શન તમને દેખાશે નહીં, પરંતુ તમે યુટિલિટી પર ક્લિક કરશો તો ત્યાં તમને પ્રી એનરોલમેન્ટ સર્વે દેખાશે. અહીં તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે વિદ્યાર્થીઓની ડિટેલ ઓપન થશે. અહીં બાળકની ડિટેલ્સની નીચે નામાંકન માટે લાગુ પડતું ધોરણ 1 લખેલ છે, મતલબ કે એ ધોરણ 1માં દાખલ થવા પાત્ર છે. આ બાળક ઓલરેડી શાળામાં ભણે છે, તો એના માટે શું કરવું તે જોઈ લઈએ. અહીં વ્યૂ અને અપડેટનું બટન આપેલ છે, તેના પર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીની ડિટેલ ઓપન થશે. ડિટેલ્સ ચેક કરીને સૌથી છેલ્લો ઓપ્શન સર્વે દરમિયાન મળેલ બાળકની સ્થિતિ. અહીં અલગ અલગ ઓપ્શન આપેલ હશે. પ્રથમ ઓપ્શન છે નોંધાયેલ એડ્રેસ પર મળી આવેલ છે. બીજો ઓપ્શન મૃત્યુ પામેલ. ત્રીજા ઓપ્શનમાં અન્ય સ્થળે સ્થળાંતર કરેલ છે. ચોથો ઓપ્શન પહેલેથી જ બાળવાટિકાના વર્ગમાં નામાંકન થઈ ગયેલ છે. પાંચમો ઓપ્શન આપેલ વિગત સાથેનું બાળક અસ્તિત્વમાં નથી. છઠ્ઠો ઓપ્શન ડુપ્લિકેટ રેકોર્ડ. સાતમો ઓપ્શન જન્મ પ્રમાણપત્ર મુજબ 5 વર્ષ પૂર્ણ કરેલ નથી. હવે આ વિદ્યાર્થી ઓલરેડી ધોરણ 1માં ભણે છે, તેથી મેં પહેલેથી જ બાલવાટિકામાં નામાંકન થયેલ છે એ ઓપ્શન પસંદ કરેલ છે. આ ઓપ્શન પસંદ કરશો એટલે તમારે બાળકનો આધાર યુઆઈડી દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ સબમિટ બટન ક્લિક કરશો એટલે ડેટા અપડેટ થઈ જશે. હવે અહીં તમે બીજા વિદ્યાર્થીની ડિટેલ જોઈ શકો છો. એકદમ છેલ્લે વિદ્યાર્થીની ડિટેલની નીચે નામાંકન માટે લાગુ પડતું ધોરણમાં બાલવાટિકા લખેલ છે. વ્યૂ અને અપડેટ પર ક્લિક કરી છેલ્લા ઓપ્શનમાં સર્વે દરમિયાન મળેલ બાળકની સ્થિતિમાં બાળક સર્વે દરમિયાન મળી આવેલ છે, એટલા માટે નોંધાયેલ એડ્રેસ પર મળી આવેલ છે એ ઓપ્શન મેં પસંદ કર્યો છે. આવી રીતે લાગુ પડતું કારણ પસંદ કરી સબમિટ બટન ક્લિક કરશો એટલે ડેટા અપડેટ થઈ જશે. સર્વે દરમિયાન એક બાળક મૃત્યુ પામેલ હોવાનું જણાયેલ. આવા કિસ્સામાં શું કરવું તે જોઈ લઈએ. અહીં બાળકની સ્થિતિમાં ડાઇટ મૃત્યુ પામેલ પસંદ કરી સબમિટ બટન ક્લિક કરવું. આવી રીતે વારાફરતી દરેક વિદ્યાર્થીઓનો ડેટા કરી લેશો એટલે ડેટા કમ્પ્લીટ થઈ જશે અને ગ્રીન કલરમાં જોવા મળશે. થેન્ક યુ.